ગોંડલની ગંદી બનેલી ગોંડલી નદીને કારણે શહેરીજનો પરેશાન થઈ જવા પામ્યા છે, જેમને લઈને નદીની સફાઈ કરવાની માંગ ઉઠવા પામી છે. રાજાશાહી યુગમાં પરસુરજણાન દિવાલથી સજ્જ થયેલ આ ગોંડલી નદી પર સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ અનેક ચેકડેમો, બેઠા પુલ સહિતનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોક સુખાકારી માટે બંધાયેલા આ ચેકડેમો અને પુલ નદીમાં ફેલાયેલ ગંદકીને લઈને શહેરીજનો માટે માથાનો દુખાવો બનવા પામ્યો છે. ગોંડલી નદીમાં રોજિંદો ઠલવાતો કચરો, ગંદુ પાણી અને વધતી જતી ગાંડી વેલના કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો તથા નદી કાંઠાની વિવિધ સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધ સાથે મચ્છરોનો ત્રાસનો સામનો કરી રહ્યા છે. વર્ષો જૂના નદીના પ્રદૂષણને લઈને રહીશો અનેક વખત મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા રોગોનો ભોગ બનતા હોવાથી નદીની સફાઈની માંગ કરી રહ્યા છે. ગામો ગામ આ સફાઈ અભિયાનને વેગવંતુ બનાવવા માટે દરેક રાજકારણીએ નરિયું ડિંડક કરીને આ સફાઈ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. ત્યારે ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ ગોંડલી નદીની અંદર ગાંડી વેલનું સામ્રાજ્ય છે. આ ગાંડી વેલને કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે. મચ્છરોથી લોકોને ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગો થાય છે, જેથી કરીને લોકોને આ સામનો કરવો પડે છે મેલેરિયાનો ને એનો. એટલે આ નદી વેલનું, ગાંડી વેલનું સફાઈ કરવું જરૂરી બન્યું છે. ગોંડલ નગરપાલિકા ભાજપ શાસિત હોવાથી વિરોધ પક્ષ કોંગ્રેસોએ પણ પાલિકા સત્તાધીશોને લઈને વડાપ્રધાન સુધીનાઓને વિરોધ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આ હેરિટેજ નદીની સફાઈ કરવી જરૂરી બની છે. ગોંડલની નદી ગંદી બનેલ ગોંડલી નદીના ગંદકીમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પાલિકા સત્તાધીશો ચેકડેમોની સફાઈ થતી હોવાનો સૂર વ્યક્ત કરીને કરોડોના ખર્ચે નદીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન આપી રહ્યા છે. અમે ચેકડેમ તથા ડેમ બધા સફાઈમાં કરી રહ્યા છે અને નદી જે પ્રદૂષણ થઈ રહી છે એની માટે 169 કરોડનો પ્રોજેક્ટ આવી રહ્યો છે ભૂગર્ભનો. એ પ્રોજેક્ટ હવે ટૂંક સમય 2 મહિનામાં પેટા લાઈન ચાલુ થઈ રહી છે કામ, અને એ પ્રોજેક્ટ પાણી પુરવઠા બોર્ડ થ્રુ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં ચાલુ થઈ રહી છે. એટલે ગંદુ પાણી બધું બહાર ઘોડાઘોડાની સીમમાં નિકાલ થઈ જશે. દેશભરમાં મહાપુરુષોના નામે સફાઈ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગોંડલીની આ નદીની સફાઈ ઝુંબેશ ક્યારે હાથ ધરાશે તે તો આવનારા દિવસો બતાવશે. હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર.